ઉપલેટાના મોટી પાનેલી ગામે એક દંપતીને બે શખ્સોએ ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં પુત્ર દ્વારા આરોપીની ભાણેજને મેસેજ કરવામાં આવતા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા અનિપાબેન હાજીભાઈ સુભાણિયાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પતિ અને બાળકો સાથે ઘરે હાજર હતા ત્યારે સાંજના સમયે મોટી પાનેલીના રિઝવાન અબ્દુલભાઈ જુનેજા અને કલારિયા ગામના મહેશ ચંદ્રાવાળિયા નામના શખ્સો કાર લઈને આવ્યા હતા, જેમાં મહેશના હાથમાં કુહાડી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। આરોપીઓએ ફરિયાદીના પતિને તેમના પુત્ર અમન દ્વારા પોતાની ભાણેજને મેસેજ કેમ કરવામાં આવે છે તે મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। તે દરમિયાન માથાકૂટ અટકાવવા માટે અનિપાબેન વચ્ચે પડતા તેમને પણ ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે। આ ઘટના બાદ અનિપાબેને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।